નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરમાં બે માથાભારે બુટલેગરો પાસેથી પિસ્તોલ સહિતની ગોળીઓ અને દારૂ મળી આવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર તથા સામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા દ્વારા ખાસ ટીમો રચાઈ હતી. જે અનુસંધાને આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા મારવાડી ટેકરા વિસ્તારથી ઠાર કાર સાથે હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમશાહ દિવાનને નશાની હાલતમાં ઝડપી પાડ્યો. તેની કારના ડ્રોવરમાંથી હાથ બનાવટની મેગઝીન લગાવેલી પિસ્તોલ લોડેડ હાલતમાં તથા જીવતા 2 કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે આગળની તપાસમાં તેના ભાઈ નવાબ ઉર્ફે નબ્બુના ઘરે દરોડો પાડી નાની મોટી સીલબંધ વિદેશી દારૂની બોટલો, 4 મોપેડ અને થાર કાર મળી કુલ રૂપિયા 13,72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરીના આદિ હોવા ઉપરાંત અગાઉ કોર્ટમાંથી શરતી જામીન પર છૂટેલા હોવા છતાં ફરી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી છે, જ્યારે રાધે રાહુલ અનિલ ગામિતને વોન્ટેડ જાહેર કરી ભારતીય દંડ સંહિતા, આર્મ્સ એક્ટ, જીપી એક્ટ તથા પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરમાં જનરલ સ્ટોરમાં સસરાએ બહુને મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ દિશામાં ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં 2 સંતાનની વિધવા એક દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની જ વિધવા સાસુને નજીકમાં જ રહેતા યાકુબ યુસુફ પટેલ સાથે પ્રેમાલાપ થતા બંને પતિ પત્નીની જેમ રહેતા હોય અને તે દરમિયાન યાકુબ યુસુફ પટેલની દાનત વિધવા પુત્રવધુ પર બગડતા વારંવાર યાકુબ પટેલ અડપલા કરતો હોવાના આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. આ બાબતે યાકુબ પટેલે તેની પુત્રવધુને મારી ઈજા પહોંચાડી હતી. આ અંગેની ફરિયાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ યાકુબ યુસુફ પટેલ તરફે તેની પત્ની દક્ષાએ પણ પોતાની વિધવા પુત્રવધુ તથા તેના જ પુત્ર સંકેત પટેલ સામે પણ મારામારી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેન, હાલની અંદર જે મગજમારી થઈ હતી, તમારી વહુને માર પડેલો, તે બાબતમાં આપનું શું કહેવું? જો એ મારી વહુ છે તો ખોટી રીતે આપણે ઇલ્ઝામ મેલેલો છે. એ અવળી ધંધાવાળી થઈ ગઈ છે. મતલબમાં મારા માણસને ફસાવવાની કોશિશ કરે છે. મારા માણસને ફસાવાની આજથી વર્ષ પહેલા પણ આઈના એના ભાઈ અમને ધમકી આલેલી મારી નાખવાની. ત્યારે પણ અમે કેસ કરવા ગયા. કેસમાં અમને છે તો પોલીસ વાળાએ અમારો કેસ તો લીધો તો ખરો, પણ પછી એ છે તો ફરી કેસ લખાવા ગઈ કે મારી છેડતી કરી છે ને મારી છેડતી કરીને મારા પર હાથ રાખેલો છે એમ કરીને છે તો આમની પર ખોટો ઇલ્ઝામ મેલી મારી અરજી સાઈડ પર જતી રહી ને આમને બેસાડી દીધા હતા. એ વાતને વરસ થઈ ગયું. પછી પાછો અમારે એના જ કેસ થયો, એના જ લડાઈ કરી ને પછી રાતે 2 વાગે ઉઠીને જાય છે ને સવારે 5 વાગે આવે છે. તો હું એની સાસુ છું, મારું નામ રોશન યાકુબ પટેલ છે, ઉર્ફે દક્ષાબેન છે. તો મારે કશું કહેવાનો અધિકાર નથી એને, કારણ કે છોકરાના પૈસાથી માંડીને એની ફીઓથી માંડીને બધું હવે પૂરું કરીએ છીએ. એને 6 મહિના પહેલા 2 લાખ રૂપિયા માંગેલા. 2 લાખ એ બેને યાકુબભાઈ પર આક્ષેપ કર્યા છે કે મને છેડે છે, કરે છે. એની બાબત શું છે? હું માનવા તૈયાર નથી, કારણ કે મારી બેનને નાનેથી મોટી કરી, મારી બેનને પહેરાવી હિન્દુ ધર્મમાં, મારી છોકરીને મોટી કરીને મારી છોકરીને પહેરાવી. ભાનેજો મારી નાની અહીંયા એમને મોટી કરેલી છે. મારા છોકરા ભણાવ્યા ગણાવ્યા, એમને પહેરાવ્યા, પસ્તાવ્યા. મારી છોકરીના મેરેજ પણ યાકુબ યુસુફ પટેલ જ કરેલા છે. હું માનવાને ખોટી રીતે આવી રીતે ફસાવવાની કોશિશ કરે છે. એનો ભાઈ અમને તલવાર લઈને મારવા આવ્યો હતો આજથી 6 મહિના પહેલા. તારે મેં અરજી કરી હતી તો એ ખોટી રીતે અમને ફસાવેલા હતા. એ જઈને કહીશ કે મારી મસ્કરી કરી, મારો પીછો કરે છે, મારા મેચિંગ કપડાં પહેરે છે, એના ફસાવે છે, મારા માણસ પર આરોપ મેલી મારા માણસને બદનામ કરે છે. તમારી શું માંગ? મારી માંગ એ છે કે એ ખોટી રીતે મારા માણસને બદનામ કરે છે. ગઈકાલની 12 તારીખની અંદર મારા માણસને હું બીમાર પડી ગયેલી. મારા માણસને હું દુકાન પર વસ્તુ લેવા મોકલા ને એ દુકાનમાં જ ઉભેલી. એ મારા માણસને ગાર બોલી. એ ગાર તો કોઈને ના દેખાય, પણ જે મારા માણસે એને હાથ ચાલાકી કરી એ વિડીયો બહાર પડી ગયો. તે જે ગાર બોલી એ વિડીયો કઈ ગયો. ગાર બોલેલી મિયન 2 વખાની કઈ ભરો બોલી એ વિડીયો કઈ ગયો. એ વિડીયો કેમ ના બતાવ્યો ને રંગે હાથે પકડાયેલી છે અમારે. તો અમારે કશો નહીં કહેવાનું એને. છોકરાને હું ચોરી કરતા કરી દીધા. હું છોકરાને જોવા એના ઘેર જાઉં છું તો એના ઘરમાં ફૂલ જુગાર ચાલે છે. તો હું એવું કહું કે આ છોકરા પર અસર પડશે તો એના ભાઈ આવો ધંધા કરે. એક વાર રાતે 12 વાગે ગઈ, સવારે 5 વાગે આવી. તો કેમ માની અને ભાઈની ફરજ નથી એને પૂછવાની? ચાલો એ નથી પૂછતા, અત્યારે મારો છોકરો મરી ગયો છે,
એનું ભરણ પોષણથી માંડીને અમે પૂરું કર્યું છે. ખાલી 6 મહિનાથી અમે બંધ કરેલું છે, કારણ કે એના ધંધા અવરા થઈ ગયા છે. સાપુર ગામમાં એનું મારા છોકરાના ભાઈ જોડે ચાલુ થઈ ગયેલી, મારા છોકરાને ઘેરની ગોળીઓ આલી ને તૈહો પકડાઈ ગયેલી. એ છોકરાનું નામ ભાવેશ છે. એ છોકરાનું છૂટું કરાવી દીધેલું છે એને. એની અમને રખડતી કરી દીધી. એનું રેકોર્ડિંગ મારી પાસે છે. જે દિવસે કોલેજ ચાલશે એ કોલેજની અંદર મારે રેકોર્ડિંગ એ ફોટા રજૂ કરવાના. અને હાલની તારીખમાં એ છોકરાના 3 લાખ રૂપિયા ખાઈ ગયેલી છે. એ છોકરો અમારા ઘેર 3 લાખ રૂપિયા લેવા આવ્યો છે, તો અમે કઈથી હાલીએ? અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના થીમ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મામલતદાર, નગરપાલિકાના કર્મચારીઓ, શહેર પોલીસનો સ્ટાફ, હોમગાર્ડના જવાનો, CISFના જવાનો, જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો સહિત સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. દેશભરમાં 79માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જીનવાલા સ્કૂલના પટાંગણથી સૂફી બેન્ડ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. आज अंकलेश्वर नगर पालिका द्वारा स्वस्थ अंकलेश्वर सुंदर अंकलेश्वर के थीम पर अपने देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के आह्वान पर जीनवाला स्कूल से जवाहर बाग तक तिरंगा रैली निकाली गई. इस तिरंगा रैली में जिला प्रमुख श्री प्रकाशभाई मोदी जी हाजिर રહ્યા હતા. तिरंगा रैली सफल बनाने के लिए अलग अलग विभागों के सरकारी अधिकारी, स्कूल के विद्यार्थी અને भारतीय जनता पार्टी के कार्यकर्ता अपने अंकलेश्वर शहर के नगरजनों का मैं धन्यवाद करती हूँ. वंदे मातरम. भारत माता की जय. 15 ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ. 15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો. આ આઝાદીની લડતમાં ભારત દેશના અનેક સ્વાતંત્ર્ય વીરોએ બલિદાનો આપ્યા, અનેક જવાનો શહીદ થયા અને આ ક્રાંતિકારી જે ચિનગારી હતી એક દાવાનલ સ્વરૂપથી પ્રગટી અને આપણા દેશને જે આઝાદી મળી છે, આ આઝાદીમાં જે લોકોએ પોતાની જાનની બાજી લગાવેલી છે એ લોકોને યાદ કરવા માટે, એમની બહાદુરીને બિરદાવવા માટે આજે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, CISFના જવાનો આ અંકલેશ્વરમાં આજે જ્યારે નગરપાલિકા તરફથી આ તિરંગા રેલી યોજવામાં આવી છે, આમાં મોટી સંખ્યામાં જોડાયા છે. આ તિરંગા રેલી પાછળ તાજેતરમાં ઓપરેશન સિંદૂર જે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયું અને એમાં પણ લશ્કરની 3 પાંખોના જવાનોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કર્યા અને માત્ર 22 મિનિટમાં જ વિજય પ્રાપ્ત કર્યો. આપણા આ જવાનોને બિરદાવવા માટે પણ આ તિરંગા યાત્રા છે. આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એ રીતના પ્રધાનમંત્રીશ્રીએ આદેશ કર્યો છે અને એ પ્રમાણે સમગ્ર ભારતભરમાં તમામ રાજ્યોમાં, જિલ્લાઓમાં અને નગરોમાં પણ આજે આ તિરંગા યાત્રા, તિરંગા રેલી યોજાઈ રહી છે. ઝઘડિયા તાલુકાના શિયાળી ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું. આ મામલે પત્નીએ રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે. ઝઘડિયા તાલુકાના સિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક ઉપર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવતા પંથકમાં ચકચાર મચી છે. મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવાએ ઝઘડિયા JIDC પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પ્રભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ ઉપર બાળાબેડા જવાના 3 રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસ સારું લઈ પરત આવી રહ્યા હતા. એ દરમિયાન ટ્રક ચાલકે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી મોત નિપજાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
વાલિયા તાલુકાના ડુંગરી ગામ ખાતે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વાલિયા ઝઘડિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વન્યજીવોની નોંધપાત્ર હાજરી છે. ત્યારે વાલિયા તાલુકાના ડુંગરી ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડો નજરે પડ્યો હતો, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આજે સવારના સમયે એક દીપડો પાંજરામાં પુરાયો હતો. આ વાતની જાણ થતાં જ ગ્રામજનોના ટોળે ટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા. બીજી તરફ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા આવીને દીપડાને વન વિભાગ કચેરી ખાતે ખસેડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ અને લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા, એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા, મામલતદાર કરણસિંહ રાજપૂત, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી હતી. આજે 14મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ભારતીય જનતા પાર્ટી મંડળ તેમજ લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ પ્રેમ અને જે શહીદોએ બલિદાન આપ્યું છે તેને આજે યાદ કરી અને શહીદોની જે પોતાના પ્રાણ ન્યોછાવર કરીને ભારત દેશને આઝાદી આપવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેમના બલિદાનને યાદ કરવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરની રાષ્ટ્રપ્રેમી જનતા તેમજ લાયન્સ સ્કૂલના બાળકો તેમજ લાયન્સના મેમ્બરો અને ભારતીય જનતા પાર્ટીના તમામ મેમ્બરો હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં આજે આ તિરંગા યાત્રા યોજાઈ હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરની સગીરાને ભગાડી જનાર યુવાનને શહેરી ડિવિઝન પોલીસે વાલિયાના ડુંગરી ગામેથી ઝડપી લીધો હતો.
અંકલેશ્વરની 14 વર્ષીય સગીરાને લઈ જનાર 23 વર્ષીય વાલિયા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. શહેરમાં રહેતી એક સગીરાને ગત તારીખ 10મી જુલાઈના રોજ અચાનક ગુમ થઈ હતી. 4 દિવસ સુધી શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે પરિવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં સગીરાને વાલિયાના ડુંગરીનો 23 વર્ષીય વિશાલ વસાવા ભગાડી ગયો હોવાની માહિતી મળી હતી. પોલીસે ગામમાં દરોડો પાડી સગીરા અને યુવાનને ઝડપી લીધા. આરોપી યુવાને પોલીસની પૂછપરછમાં સગીરાને દલપુર ગામે લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સગીરાનું મેડિકલ તપાસ કરાવી કાઉન્સેલિંગ કરી પ્રાથમિક જવાબ લઈ પરિવારને સોંપ્યો હતો. અંકલેશ્વર ઉદ્યોગનગરીમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વસતા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. શોભાયાત્રા સરદાર ભવનથી નીકળી શ્રવણ ચોકડી, નિયમ ચોકડી, ગોલ્ડન પોઈન્ટ ચોકડી, ગણેશ પાર્ક, સરદાર પાર્ક, સ્વામિનારાયણ મંદિર, માનવ મંદિર, શ્રી ગોવર્ધનનાથ હવેલી, નવજીવન ગરબા ગ્રાઉન્ડ, પશુપતિનાથ મંદિર, જલધારા ચોકડી, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય થઈને સરદાર ભવન પરત ફરશે. આ શોભાયાત્રા બપોરે 1 વાગે નીકળશે અને સાંજે 7 વાગે પરત ફરશે, જેમાં 51 જેટલી સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સભ્યો પણ જોડાશે. મારું નામ સુરેશ દેવાણી, શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત 11મી જન્માષ્ટમી શોભાયાત્રા ઉજવવા જ્યારે જઈ રહ્યું છે ત્યારે આ રથની પૂર્વ તૈયારી રૂપે ભવ્યથી ભવ્ય રીતે અહીંયા તૈયાર થઈ રહ્યો છે. અને પ્રથમ દિવસ જે શોભાયાત્રા નીકળવા છે એમાં આપણે જીઆઈડીસી વસાહતના 35 થી 40 સામાજિક સંસ્થાઓમાં જોડાય અને છેલ્લા 11 વર્ષથી જે આ ધાર્મિક કાર્ય કરી રહ્યું છે તેમાં સર્વેનો ખૂબ જ સારો સાથ અને સહકાર મળી રહે છે. અને આ શોભાયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય છે તે માટે નામી અને અનામી તમામ કાર્યકરો અને સામાજિક સેવાના હોદ્દેદારો સરસ રીતે કાર્ય કરે છે. તે બદલ પટેલ સમાજ એ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ભરૂચની મુનશી મનુબરવાળા ચેરિટેબલ ટ્રસ્ટની આઈટીઆઈમાં નશામુક્તિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તારીખ 13 ઓગસ્ટ 2025ના રોજ મુનશી ટ્રસ્ટ સંચાલિત હાજી મોહમ્મદ મુનશી આઈટીઆઈ ભરૂચમાં નશામુક્તિ અભિયાનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસટી દેસાઈ મેડમ અને એમની ટીમ અત્રે પધારી હતી. જેમાં પીએસઆઈ મેડમે પોતાનું વક્તવ્ય રજૂ કરી નશામુક્તિ માટેની સારી એવી સમજ આપી, સાથે સાથે તાલીમાર્થીઓને નશાના નુકસાન બતાવી નશામુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં તાલીમાર્થીઓએ પોતે એનાથી બચવાનું અને અન્યોને પણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો. અંતમાં આઈટીઆઈના ઇન્ચાર્જ રિયાઝ કડવા દ્વારા આભાર વિધિ સાથે પ્રોગ્રામની પૂર્ણાહુતિ થઈ હતી. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા આજ રોજ દેશ વિદેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ જન્માષ્ટમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડ, રાસ ગરબા, નૃત્ય, નાટક સહિતના વિવિધ કાર્યક્રમોમાં યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ખાતે આજ રોજના દિવસે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાંથી ખાસ ઉપસ્થિત બ્રહ્માકુમારીના હેડક્વાર્ટર માઉન્ટ આબુથી આવેલ બ્રહ્માકુમારી પ્રભા દીદીએ જન્માષ્ટમીનું મહત્ત્વ સમજાવ્યું. સાથે સાથે પરમાત્માને પ્રસાદ ધરાવવામાં આવ્યો. એની સાથે સાથે શ્રી કૃષ્ણને ઝૂલો પણ ઝૂલાવવામાં આવ્યા અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આ પર્વની ઉજવણીની સાથે સાથે બ્રહ્માકુમારી અને સરકારશ્રી સાથેનું અભિયાન, જે નશામુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેના ઉપલક્ષમાં ભાઈ બહેનો પાસે નશામુક્ત ભારતની અંદર સહયોગ આપવા માટે સર્વને પ્રતિજ્ઞા કરાવવામાં આવી. સાથે સાથે પરિવારજનોને અને એમને સહયોગી સ્નેહીજનોને પણ વ્યસનોથી મુક્ત રહેવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવી. તો આજરોજના આ કાર્યક્રમની અંદર 400 જેટલા ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને આ પ્રોગ્રામને શોભાવિત કર્યો અને આ પ્રોગ્રામની અંદર બ્રહ્માકુમારી બહેનોની સાથે અહીંયા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ રીતે બ્રહ્માકુમારી દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. ઓમ શાંતિ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા. ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો. ઓગસ્ટ એટલે ભારત દેશનો સ્વતંત્રતા દિવસ. 15 ઓગસ્ટ 1947માં ભારત દેશને જે આઝાદી મળી એમાં અનેક ક્રાંતિકારીઓ, અનેક સ્વાતંત્ર્ય વીરોનું બલિદાન અપાયું. આ સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને યાદ કરવા માટે આવનારી પેઢીને આની જાણ થાય, આવનારી પેઢી આ સ્વાતંત્ર્ય દિનને કઈ રીતે આ સ્વાતંત્રતા મળી છે એને યાદ કરે એ માટે અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓના જે બલિદાન છે એને યાદ કરી અને એમને બિરદાવવા માટે એમને જે શહીદી વરી છે એ શહીદીને સાર્થક કરવા માટે અને આજે તાજેતરમાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં પણ આપણા દેશના વીર જવાનોએ, લશ્કરના ત્રણેય પાંખોના જવાનોએ જે સંઘર્ષ કરી અને પાકિસ્તાનમાં માત્ર 22 મિનિટમાં એમના એરિયામાં ઘૂસી અને જે વિજય મેળવ્યો છે એને બિરદાવવા માટે એક ગૌરવ ગાથા સતત લોકોના મનમાં રહે અને જે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વમાં આ સ્વાતંત્ર્ય સેનીઓ તેમજ આપણા જે ઓપરેશન સિંદૂરના જવાનો એમના માનમાં હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અને એ રીતે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. અને આજે ભરૂચમાં પણ મોટી સંખ્યામાં માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી અનેક લોકો જોડાયા છે. આ સૌને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભરૂચ શહેર અને જિલ્લાના તમામ લોકોને પણ સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અંકલેશ્વરમાં નવા દીવી ગામ રોડ ઉપર આવેલ ગલ્લામાંથી વિદેશી દારૂ સાથે 2 લોકો ઝડપાયા હતા. અંકલેશ્વરની નવી દેવી રોડ ઉપર રવિ સોસાયટી પાસે ગલ્લા ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી વિદેશી દારૂ અને રોકડ રકમ મળી ₹14,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નવા દીવા ગામનું રામુ મના વસાવાએ નવા દીવા ગામના જયેશ મુના વસાવા અને બોરભાટા બેટના વિજય મેલા વસાવાને વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે આપ્યો હતો અને આ બંને નવી દેવી રોડ ઉપર આવેલ રવિ સોસાયટી પાસે ગલ્લામાં સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા ગલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જયેશ વસાવા અને વિજય વસાવાની અટકાયત કરી ₹4300ની કિંમતનો વિદેશી દારૂ અને રોકડા ₹9,700 મળી કુલ ₹14,000નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર રામુ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.